સુધી સવાલ કરતા થઈ ગયા છે કે આ જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થશે કે પછી આખી ચૂંટણી જ બિનહરીફ થઈ જશે, કારણ કે એક પછી એક એવા સોગઠા ગોઠવાઈ રહ્યા છે. અલગ અલગ વોર્ડ તો ભારતીય જનતા પાર્ટી જીતી જ રહી છે બિનહરીફ, પણ હવે કોંગ્રેસમાંથી સંગઠન મંત્રીએ પણ રાજીનામું આપી દીધું છે. સાજિદ હાલાએ રાજીનામું આપી દીધું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે વિરોધ હોવાનું કહીને તેમણે રાજીનામું આપ્યું છે. હવે આગળ જતા શું પગલું ભરે છે ભારતીય જનતા પાર્ટી માટે, કદાચ તેમને પ્રેમ ઉભરાય પણ ખરો, કારણ કે ભૂતકાળના દાખલા આપણે જોયા છે ને કદાચ ન પણ ઉભરાય. એનું કારણ એ પણ છે કે અંદર અંદર કોંગ્રેસની ખેંચતાણ હોય, અંદર અંદર કોંગ્રેસમાં એકબીજા સામે બળાપો પણ હોઈ શકે છે. કોંગ્રેસના શહેર પ્રમુખે જે મીડિયા સામે અમારા આગેવાન રજકભાઈ હાલા વિરુદ્ધ બોલ્યું છે, એના હિસાબે આ બાઇટ મારે દેવી પડે છે અને રાજીનામું દેવું પડે છે. મારે મનોજભાઈને સીધો એક જ વાત કરવી છે કે મનોજભાઈ કોઈ એવો માણસ નથી જેની આંતરિક બાબતો ના હોય. કાલે મનોજભાઈએ જે વાત કરી રજકભાઈ હાલાની, તો શું મનોજભાઈ ભૂલી ગયા છે મોહમ્મદ હુસેનભાઈ હાલાને? મોહમ્મદ હુસેનભાઈ હાલા 18 વર્ષને સાથે લઈને ચાલતા હતા. બધા દરેક જ્ઞાતિના નેતા હતા. એ જ નેતાના વંશને આજે તમે એમ કહો છો કે સમાજ તમારા વિરુદ્ધમાં છે. મનોજભાઈ, તમારે આજે રજાકભાઈ ભેગું છે, કાલે રજાકભાઈ ભેગું છે રહેશે, કાયમી રજાકભાઈ હાલા ભેગું રહેશે. આ એક અંદરના મંદુકની અંદર મનોજભાઈ મુસ્લિમ સમાજના અંદર શાંત સામે રાખી ફાટા પડાવે છે અને બધાઓનો ધંધો કરે છે.